ભુજની પ્રાથમિક શાળા નંબર 3 પાસે ધમધમી રહ્યા છે દારૂ અને આંકડાના અડ્ડા। બનશે ગુજરાત તો આગળ વધશે ગુજરાત તેવું રાજ્ય સરકારનું સૂત્ર છે, પરંતુ આ ભણતરની આગળ અસામાજિક તત્વોએ જાણે અડીંગો જમાવ્યો છે તેવા દ્રશ્યો ઉપસી આવ્યા છે। ત્યારે ભુજ શહેરના બરચક વિસ્તાર એવા બેડ વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળા નંબર 3 છે। આ પ્રાથમિક શાળાની 100 મીટરની ત્રિજ્યામાં અનેક અસામાજિક પ્રવૃત્તિઓ ધમધમી રહી છે। પરંતુ અહીં સરકારી નિયમ મુજબ શાળાની આસપાસ પાન મસાલા કે ધૂમ્રપાન જેવી વસ્તુઓનું વેચાણ તો થાય જ છે। દારૂ અહીં દેશી દારૂના હાટડાઓ તેમજ આંકડાના જુગારો સહિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઈ રહી છે। તો સાથે જ આ શાળા નંબર 3 પાસે જ સ્વચ્છતાનો અભાવ રહેતા ગંદકીએ જાણે માજા મૂકી છે। ભીડ ચોક વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળા નંબર 3 પાસે સતત થઈ રહેલ ગેરપ્રવૃત્તિના કારણે અહીં અભ્યાસ કરતા બાળકોના માનસ પર ખરાબ અસર પડી રહી છે। ત્યારે આ મામલે પ્રાથમિક શિક્ષણ અધિકારીને ધ્યાને આવતા તાલુકા પ્રાથમિક અધિકારીને જરૂરી સૂચના આપવામાં આવી છે અને આ શાળા પાસે ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા પોલીસ વિભાગમાં જાણ કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેવું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પૃથ્વીરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું। જોવા જઈએ તો શાળા નંબર 3માં આવી બધી પ્રવૃત્તિઓ થાય છે એ માહિતી આજે આપના દ્વારા મને મળેલ છે। તો આવતીકાલે જ અમારા ટીપીઓને ત્યાં તપાસ માટે મોકલીશ અને આવી કોઈ પ્રવૃત્તિ થતી હશે તો એ જરાય ચલાવી લેવામાં નહીં આવે અને એનું તંત્રનું પણ ધ્યાન દોરવામાં આવશે અને કદાચ અમારે પોલીસ તંત્રનું કાયદા વ્યવસ્થાની જો મદદની જરૂર પડશે તો એ પણ અમે એમની પર મદદ લઈ અને આગળની કાર્યવાહી કરશું।